હલો, આજે ગુરુ પૂનમ ખૂબ આનંદ આવ્યો. માની ખૂબ કૃપા છે મણિધર મોગલ વડવાળી કબરાવવાળીની. 18 વરણ માના સાનિધ્યમાં જે 273 નંબરનું ચેનલ મા ન્યૂઝ ચેનલ જામ જાડેજા જેમલસિંહ, જે ગુજરાત કચ્છ કાઠિયાવાડ દેશ વિદેશ યુટ્યુબ ચેનલ દ્વારા જઈ રહ્યું હતું બાપ. આજે કારણ જે વાણી લુપ્ત થતી જાય છે, જે સંસ્કારો લુપ્ત થતા જાય છે, જે આપણી રેણી કેણી લુપ્ત થતી જાય છે, જેના માટે જેને પોતાને શરીરને સમર્પણ કરી દીધા છે એવા કવિઓની કલમ જે લખાણી છે, બોલાણી છે, એને આપણે લુપ્ત કરી નાખી છે બાપ. કારણ મૂળ મોબાઈલ કારણ છે. સંતાનને જો બગાડતા હોય તો એના મા અને બાપ મોટામાં મોટા ગુનેગાર માવતરો છે, સંતાનો નથી. કારણ કે માવતરો ઉપાડા લે એટલે બાળક લેવાના જ છે. તો આ લુપ્ત થતું જાય છે. વાંચતા છે ઘણા, કોઈ ગાયત્રી મંત્ર બોલતા હોય છે, રામાયણ મહાભારત ગીતા હરિરસ દેવ્યાણ શિવપુરાણ, પણ આ સિરિયલો એવી ખરાબ જોઈ જોઈ અને સમાજની માલકો એટલી બધી વિકૃતિ આવી ગઈ છે. કારણ તમારા સીડિયા સ્વભાવ થઈ ગયા છે, સહન શક્તિ નથી, એકાબીજાનું માન નથી રાખતા. તઈ અમારા ચારણ લખે છે કોણ? કવિ કાગ. માણસ એ પાસે માણસ ક્યારે આવતો હોય બાપ? તમારો સમય હારો હોય, તમારે અહીંયા દીધો દિવસ હોય તો કોઈ પણ રૂપે તમારે અહીંયા માણસ આવે તમારી પરીક્ષા કરવા. હા, પરીક્ષામાં પાસ થયા ને એના જ ઇતિહાસ રહ્યા છે. એમ અમારો કવિ કાગ અમારા ચારણોનો ગૌરવ બાપ. મા માટે ઘણું બોલ્યા છે, પણ કવિ કાગ કલમ લખવાનું શરૂ કરી પેલા એ માનું બોલ્યા. કવિ કાગ શું કીધું કે માં તે જન્મ દીધો, માં તે બોલતા એમને શીખવાડ્યા, માં તે આંગળી ચાલીને હાલતા એમને કર્યા, માં સંસ્કારે તે અમને દીધા. માં ઓલા મોબાઈલ વાળાને ભાઈ બહાર કાઢી મૂકો ને, એને ઉપાડો અહીંયાથી, બહાર વ્યો જા કઈ. કારણ કે અડધા ગાંડા બેઠા છે અહીંયા. ભાઈ બહાર વ્યો જા બેટા. આ હું પેલા બોલી ગયો છું એટલે બહાર વ્યો જા બેટા. આ એની જ રામાણી છે બેટા. એટલે આ કવિ કાગની વાણી શું કીધું? એ પેલા માને કીધું છે કવિએ કે માં તે જન્મ દીધો તઈ હું આવ્યો છું. હે માં. કવિ કાગના માં આઈ ધાનબાઈ માં, જેને ક્રાંતિકારો વિચારો. કવિ કાગ શું કીધું? પણ મોઢે બોલું માં અનતા તો મારું હાચે નાનપણ સાંભળે. એ પછી મલક બધાયની મને મજા, એ મને કડવી લાગે. કાગ કે આમાં હે માં ધન્ય છે તને જન્મ દેનાર જનેતા. આજ એનો દિવસ ગુરુ પૂર્ણિમા. ભલે ગુરુ ધારણ કરવા પડે જરૂરી છે, પણ સાચો ગુરુ તો માં છે આપણી મિત્રો.
જન્મ દેનાર. એટલે કીધું છે જો તમારી પાસે હોય તો તમે આપો બાપ. શું કીધું? હેજી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપજે રેજી. આપણે કહી છે ને કોઈ પણ ઘરે આવે તો એને આવકારો દે કે આવો મારા બાપ, આવો મહેમાન પધારો. અને એ મહેમાન આવે ને એટલે પછી જાય ને મહેમાન એટલે ઘરધણી શું કે ખબર? ભલે પધારજો મહેમાન બાપ, તો સામે મહેમાન શું કે ખબર? આવશે ધર્મ. ધર્મ થાપી જતા. હવે એ કાંઈ રહ્યું નથી, આ બધું લુપ્ત થતું ગયું. એટલે કીધું હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રેજી. હેજી તારા કાને રે એ સંકટ જોને સાંભળાવે રે બને તો થોડા આહા કાપજે રેજી. હેજી તારા કાને રે એ સંકટ જોને સાંભળાવે રે બને તો થોડા કાપજે રેજી. જો તમારી પાસે હોય તો કોકને મદદ કરજો બાપ, કોકના દુઃખમાં ભાગ લેજો. કોઈ પણની દીકરી હોય, દીકરો હોય, જાતનો જજો, કોઈ પણ વરણ હોય. તો શું કહે છે? માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, માનવીની પાસે કોઈ એ માનવી ન આવે રે. સમજી લેજો, માનવીની પાસે કોઈ આવતું જ નથી હો, કોઈનું કામ જ નથી. પણ હેજી તારા દિવસો એ ભાળીને દુખિયા આવે રે આવકારો મીઠો આપજે રેજી. એને આવકારો મીઠો આપજે રેજી. પછી શું કીધું? મીઠો આવકારો આપજે. પછી એ વાત કરતો હોય ને મહેમાન તો આડું વળું ન જોતો ક્યાંય, ધ્યાન રાખજે. આપણે ને ઘણા ઘરે ગયો મોબાઈલમાં હાવ ખોટે ખોટો મંડાણો હોય, હાવ નવરી બજાર હોય. અહીંયા મોગલે પગે લાગવા ખોટે ખોટો ફોન લઈને આવે, જાણે કેમ મોટો બિઝનેસમેન નો દીકરો હોય એમ. આ બહુ પાપ છે. એટલે કે વાત એની સાંભળીને એ આડું ન જોજે રે, વાતો એની સાંભળીને એ આડું ન જોજે રે. પછી એને માથું રે એ હલાવી હોકારો તો દેજે રે આવકારો મીઠો આપજે રેજી. આડું ન જોતો, એના સામું ધ્યાન દેજે, કારણ એની ઉપર સંકટ છે એટલે આવ્યો છો. પછી એને તું એમ ન કહેતો શું કેમ તમે આવ્યા છો એમ નવ કે જોરે, કેમ તમે આવ્યા છો એમ નવ કે જોરે. કારણ એ જી એને ધીરે રે ધીરે તું બોલવાન દેજે રે આવકારો મીઠો
આપજે રેજી. મિત્રો આ ચારણની તાકાત તો જો કવિ કાગ. અને કાગ હું કે છે ને, કાગ એને પાણી પાજે, હે કાગ એને પાણી પાજે અને ભેળો બેહીને જમજે રે. કાગ એને પાણી પાજે ભેળો બેસીને જમજે રે. પછી એજી એને જાપારે સુધી તું ઓળાવાન જાજે રે. આવકારો મીઠો આપજે રેજી. જાપા સુધી ઓળાવા જાજે એટલાનું કારણ, કોઈ મહેમાનને વાત કરવી હોય, કોઈ તમારે અહીંયા કોઈ બીજા મહેમાન બેઠા હોય એને કોઈ વાત કરવી હોય તો જાપા સુધી મૂકવાનું કારણ એ છે કે મહેમાન તમને વાત કરી શકે કે હું આ કામે આવ્યો તો ભાઈ, મારે આ કામ પડ્યું છે, તો ભાઈ તને ભગવતીએ દીધો છે તો મારી દીકરીના લગ્ન છે, તો બને તો આટલી તું મહેનત કરી દે, મદદ કરી દે મને, તો મારી દીકરીનો પ્રસંગ કરું. આ કવિ કાગ એટલે કીધું એને જાપારે સુધી તું વોળાવાન જાજે રે. એને આવકારો મીઠો આપજે રેજી. તારા આંગણિયા એ પૂછીને દુખિયા આવે રે. એને આવકારો મીઠો આપજે રે. આપજે રેજી. આ કવિ કાગ કોઈ પણ આવે તો એને તું આવકારો દેજે બાપ, એને બને તું મદદ કરજે. તારી પાસે હોય તો થોડામાંથી થોડું તું એને આપી દેજે. પણ હે માનવી, તું દાન કરીને કોઈ દી વાગતો ને એને કરતું નરકનો અધિકાર બનીશ. વાતે સાચી. કોઈ પણ તમે દાન કરો ને, જો એમ કહો મેં ફલાણા માણસ બહુ રાખ્યું હો, મારું એહસાન છે, સમજી લેજો તમારો નરકમાં અધિકાર છે. દાન કરીને કોઈ દી વાગશો નહીં. દુનિયા કે તમે હું કામ બોલો ભાઈ, કોઈ દી વાગો નહીં. એટલે એના માટે ઘણું છે બાપ. તો આજે ગુરુ પૂર્ણિમા આડું કરીએ, એનો મહિમા બહુ મોટો છે. હું તો ચારણ છું, પણ આ સંસ્કૃતિ બધી લુપ્ત થતી જાય છે, વિકૃતિ આવી ગઈ છે. તો કાયમ માટે અમે કહી છે સંસ્કૃતિ જાળવો. જાવળા જાય છે. હું ભણેલ નથી એકડોય, પણ માની કૃપા છે, જો મગજમાં આવી જાય તો બોલી નાખી. આનું કોઈ સુધારવા નથી માંગતો, સુધારતા નહીં ભાઈ. પણ લાખોમાં એક સુધરે તોય અમારા માટે લાખો, તોય અમારા માટે બસ છે. એટલે આજે કચ્છની ધરતીની માજે જેસલ જાડેજો થઈ ગયો બાપ, ખુખાર બારવટીયો. મિત્રો વિચાર તો કરો. મને ભણાઈ લખવા વાળાએ બરોબર લખ્યું છે, પણ ગાવા વાળાએ જેને કહે કોરા મારી દીધા છે. હો આ દુઓ મેં એને તો સુધારી લીધો છે, બધાને ખબર છે. મેં આ દુવાની ભૂલ કાઢી છે, કારણ હું ચારણ છું. તોરલે તોરણોર તારિયા સાસટીઓને સધીર, જેસલ જગનો સુરવીર, તને પલમાં કીધો પીર. હવે તમે એને સોલ્ટો કરી નાખ્યો. બીજી વાત, એની ભોજાએ કીધું તું, એવા જો મળદના દીકરા હોય, એવા જો તમે બહુ સિંહ થઈ ગયા હોય તો કાઠિયાવાડમાં જાઓ, તોળી ઘોડી તોલોલ દે નાર અને તરવાર લેવો તો માનું તમે મળદ. આ ભોજાએ કીધું તું. માણે કીધું ઘા રૂજાય વેણ ન રૂજાય. અને અહીંયા જેસલ ગયા
અહીંયા પાઠ હાલતો હતો અલગ ધણીના નામનો પાઠ હાલતો હતો કેવો જેસલ ગયા જેવા એવો પાઠ ચાલુ થયો પણ જે ઘોડાહાર હતી એમાં લકાઈ ગયા કોણ જાડેજો પાઠ હાલતો હતો તોરલ સાસોટીઓ બીજા ભક્તો અને મને એ વિચાર આવે છે આ સાંભળવા વાળાને એટલી ખબર ને ગાવા વાળાને એટલી નહીં ખબર હું શું આ બફાટ કરું છું ભાઈ મને આનો જવાબ દો ચોરી કરવા જાય હાથમાં ખીલો મારવા દે હે પણ જેસલે હુકામ હાથમાં ખીલો મારવા દીધો મિત્રો કે આમાં અલગ ધણીનો પાઠ હતો કારણ કે એ રાજપૂત છે હું પણ લેવા જાઉં છું હું રાજપૂત છું તો મારાથી એનામાં બાધા ન પડાય કારણ કે અલગ ધણીનો પાઠ હતો એક જ લીટી એની પાઠ મંડાણો રે ધણી તારા નામનો રે પાઠ મંડાણો રે ધણી તારા નામનો રે વિશ્વાસી નરને કાંઈ નેડો માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરીએ સંગડો ન કરીએ પાઠ હાલતો હતો અને જેસલ જેવા અંદર દાખલ થયા અને ઘોડી સૂર્યનું વાહન છે એવી ઘોડી ભડકી હાવેડ જઈને કીધું ભાઈ ઘોડી ખીલે કટાવી નાખ્યો ખીલો એને બાંધી દો જાડેજો લકાણા નતા પણ બાધા ન પડે કોઈ રાયડું ન નાખે એટલે ઘાસમાં હંતાઈ ગયા આમ હાથ રહી ગયો ડાબો હાથ અને મેખ મારી દીધી હાથમાં આપ જાણો છો હે બહુ મોટું વજન છે હસલાને જોઈએ રોડા મોતીડાનો ચારો દી હસલાને જોઈએ રોડા મોતીડાનો ચારો દી જીવલો બગલો ડોળે કાદવગારો માણા રાજ રે નર રે નુગરાની હારે નેડલો ન કરીએ સંગડો ન કરીએ આ જેસલ બધું સાંભળે છે બધો અવાજ સાંભળે છો જેસલના ગુરુ કોણ હતા સતી તોરલ ઘણા કે છે માળા પહેરે એવી કંઠી બાંધી જે બાંધી હોય પણ જેસલને શબ્દ રૂપી કંઠી બાંધી હતી કોણે તોરલે કે જાડેજા જો તમારે જીવવું હોય તો આ તરવાર સમુદ્રમાં નાખી દો કારણ કે 999 નદીઓ આ સમુદ્રમાં આવે છે હારી એની નદીઓ ક્યાંક આવે છે જાડેજા તમારા પાપ નહીં ધોઈ નાખે પણ કે સતી રાણી મેં એટલા પાપ કર્યા છે એટલા વક્રમ કર્યા છે મારાથી ગણાય એમ નથી આ મોટા ભજન છે આ શેલી કડી બોલું જેટલા મથે જા આજ વાળ સતી રાણી એ જેટલા મથે જા વાળ રે જી એટલા તો વકરામ મેં કર્યા એ સતી એટલા તો વકરામ મેં કર્યા થોડા દે રે એમ જાડેજો કે સેજી પણ છેલ્લે જેસલ એટલું બહુ સારું બોલ્યા શું કે હે તોળલ આ ઈશ્વરના હતા બે આવેલા હતા ઉપરથી એને શ્રાપ મળેલો કે જાઓ મનુષ્ય દેહમાં પૃથ્વી ઉપર તમને અમે સજા આપી છે આ બેને સજા મળેલી ઈ છે આ ઈશ્વરના આત્માઓ છે આ કોઈ જેમ તેમ નથી એટલે શું કીધું છેલ્લે જેસે ને તોરલ મારાથી પોકરા એમ નથી પણ હવે છેલ્લે મને તમે તારી દો
તોરલ મને તારી દો, તમારા સિવાય મારો ઉદ્ધાર નથી. હે તોળાદેવ મને તમે તારી દો, તમે જ મારા ગુરુ, તમે જ મારા જે કયો એ. હે સતી તમે મને તારી દો. આ જેસલ હે સતી તમે તરાને યમને તારજો. હે સતી તમે રે તરાને યમને તારજો. તોળા દે રે એમ જેસલ કેસજી. પાપ તારું પર કાશ જાડે જા, ધર્મ તોળું હમ ભાળ રે જી. તારી બેડલીને બુડવાઈ નહીં દિયે. તોરલ એમ કે છે મારી કોઈ ઓકાત નથી જાડેજા, પણ આપણી નાવ છે ને એને ઈ એટલે ઉપર વાળો, અને આ ગાવા વાળા હું કે તારી બેડલીને હું નહીં બુડવા દો. આ બહુ પાપ છે બોલવું. તારી બેડલીને બુડવા નહીં દિયે જાડે જારે એમ તોરલ કે છે જી. આ જેસલ આ તોરલ પણ ઈ ભજન માથે અમુક જ કોડા મારી દીધા. સોલટો હોય આ ખીલો મારવા દે, પણ હવે તમે હવે શું કરું? આ લુપ્ત થતું જાય સંસ્કૃતિ, આનું સુધારવા નથી માંગતો, પણ મારે બોલવું પડે. આજ ગુરુ પૂનમ છે, કારણ કે જેસલના ગુરુ તોરલ હતા. પણ એક જેસલને પસ્તાવો થયો, બહુ પસ્તાવો થયો. ઓહો મેં ભાણજને નથી મૂક્યા, બેનુને નથી મૂક્યું, ભાણજને કાપી નાખ્યા છે, ગાયુંને મોરને સરોવર તોડી નાખ્યા છે. પાપમાં બાકી ના રાખ્યું. હું જે ગામ ભાંગતો પડકારો કરતો તો બાય માણા ઉદરમાંથી ગરબ પડી જતો. હું આવો ખુખાર બારવટીયો, અને એને પસ્તાવો થયો. જાડેજો હું કેશ એક જ લીટી શું કે? રોય રોય કોને ભોળાવું તોળા દે, આવા દખ કોની આગમ ગાવું. એમ જાણજો કે છે રુદિયો રૂને માયલો ભીતર જલે. એ માયલો ભીતર જલે. હે તોળલ પસ્તાવા સિવાય મારી પાસે કઈ નથી. હે સતી રાણી નથી કીધી હો, અમુક આ રાણી કે છે સતી કીધું, કારણ કે ઈશ્વરના ઘરની પરી હતી. સતી મારી પાસે પસ્તાવા સિવાય નથી. જોસલના આંખમાંથી આહુડા જાય છે. શું કે છે? શું કે છે? અમે રે હતા રે તોળી રાણી. હા અમે રે હતા રે તોળી રાણી. કડવી વેલ તું બડા રે. અમે રે હતા રે તોળી રાણી. કડવી વેલ તું બડા રે. અજી તોળા દે તમે રે આવ્યાથી મીઠા હોય. હે તોળલ તમે આવ્યા ને મારું આખું ભાવ સુધરી ગયો. તમે રે આવ્યાથી મીઠા હોય. એમ જાણે જો કે છે રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. રોઈ રોઈ કે ને સંભળાવું તોળા દે, હવા દખ કોની આગળ ગાવું. એમ જાણે જો કે છે રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. હે તોરલ તમે આવ્યા મારો ભાવ પાર તરી ગયો. અને
બીજું શું કહે છે? અમે રે હતા રે તોળી રાણી ઊંડા જોડ બેડલા રે. અમે રે હતા રે તોળી રાણી ઊંડા જોડ બેડલા રે. અજી તોળા દેવ તમે રે થકી રે અમે હોય. આ જાડેજો કે શું કે છે? તમારે થકી ઉતરા ભવ પાર એમ જાડેજો કે છે. એ રુદિયો રૂહે ને માયલો ભીતર જલે. આ જે સાલ આ તોરણ રોય રોય ક્યાં ને સાંભળાવું. હે જાડેજા, જે હોય તમે પસ્તાવો કરી નાખો. તમે આવ્યાથી અમારો ભાવ પાર ઉતરી ગયા. અમે હે સતી, ધન્ય છે સતી, તમે મને મળી ગયા. કોણ? આ જાડેજો ખુખાર બારવટીઓ. મિત્રો, આ સ્ત્રીની તાકાત છે. જે માં ધારે તો રણ મેદાનમાં જઈને દીકરાના હાથમાં તલવાર આપી દે કે બેટા મારું ધાવણ ઉધળું કરજે પણ દુશ્મનનો દાંત વાળજે. જે માં ધારે તો ભગવા પહેરાવી દે. હે ગોપીચંદ ને ભેગ પહેરાવનાર જગત જનની હતા. માં ધારે કરી શકે. આ માં એની ઇજ્જત કરો. મિત્રો, આજ ગુરુ પૂનમ છે એટલે હું આલું છું. કારણ તોરોલ એક પણ જેસલના ગુરુ બની ગયા હતા. પછી છે લખ્યું કે છે જેસલ છે લખ્યું. અજી તોળા દેવ જેસલજી કે છે રે ઉડાથી. આહા હા હા. અજી તોળા દેવ જેસલ કહે છે એ ઊંડા દુખડે. હવે અમને ગાયત્રી સાંભળાવજો રે. હે તોળલ, છેલ્લે ગાયત્રી સાંભળાવી દો. રાજપૂતો, તમે ભણો એનો વાંધો નહીં, પણ તમારા ઘરમાં બેન દીકરી ગાયત્રી વાંચે. હું અડધું ભજન બોલું છું ભાઈ, અમુક અમુક ભાગ મૂકી દઉં છું કારણ કે સમય થઈ ગયો છે. એટલે કહું છું. આ એટલું કે છે કે હાલતી વેળાએ અમને તોળાલ દેવ ગાયત્રી સાંભળાવજો. હાલતી વેળાએ તોળી રાણી હવે ગાયત્રી સાંભળાવજો રે. હે સતી, છેલ્લે મને ગાયત્રી સાંભળતી એટલે મારા આત્માને મોક્ષ મળી જાય. આ જાડેજો, આ જેસલ, આ બધા અડધા અડધા મૂકીને બોલું છો ભાઈ, બહુ લાંબા છે. આ એમ નામ નથી. તો હે મિત્રો, આ ગુરુ નો મહિમા, ગુરુ પૂર્ણિમા, એમાં માં જ આવે છે ને. તમારી જન્મ દેનાર છે ને એ તમારો ગુરુ. એને એક એક જો લુગડા પહેરાવ્યા છે, ભલે ઓઢાડ્યા છે, પણ જેને મા બાપને માજનમાં મૂક્યા ને મારો લાવ્યો ચાલો છે એના ઘરનું પાણી નો પીશો ને તમે તમારા માવતરને માજનમાં મૂકતા થઈ જશો. જાડી પીતા પાતળી પીશું, પણ કોઈ મા બાપને તમે માજનમાં ન મૂકતા. હું એને બુઢાશ્રમ નથી કહેતો, માજન કહું છું. બહુ પાપ છે. આવું તો જો કઈ કરે જ નહીં, કોક જ એવા હોય. પણ જે તમારા મા બાપ છે, તમે એને પગે લાગીને કામે જતા હોય, નોકરીએ જતા હોય, ધંધે જતા હોય, ખેતીવાડીનું કામ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, તમારી જનતાને તમે પગે લાગીને જાઓ. મિત્રો, મોગલ એમ કે છે એને કોઈ ધામે જવાની જરૂર નથી, કારણ કે માના આશીર્વાદ મળે છે. એટલા આશીર્વાદ મળે છે જેથી એનું આખું પરિવાર, આખું કુળ એનો જેને કહેવાય તરી જાય છે.
પણ પરિવારની માલકોર એક ભાઈ દીકરો અવળા રસ્તે જાય, વિખાઈ જાય, આખો માળો વિખાઈ જાય છે. બહુ મોટું છે. એક આપણા પરિવારની માલકોર ભાઈ 2 મિનિટ જાળવજો, 2-3 મિનિટ. પછી આખો માળો વિખાઈ જાય છે. પછી વડીલો પસ્તાવો કરે છે, ઓહો અમારી કેવી સાહેબી હતી, અમારો એક બાપ નામે 3 દીકરા, 4 દીકરા, 5 દીકરા, એનો પરિવાર અમે હવા માણા, અને અમારું વીણી વિખેણ કેમ થઈ ગયો. એના માટેનું આ કીધું છે. પંખિયાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. મિત્રો, તમારું ઘર છે ને એ માળો છે. ઘડી વાર કરશો ને એ કલેશ, મીઠું જો લેજો રે હવારે ભાણવું ઉગશે. બાપ હવારે ભાણ ઉગશે, બધું સારું થઈ જાય છે. 18 વરાણ ભાઈ દીકરાને વેસની નો બનવા દેતા, બનતા હોય તો એને સુધારવાની કોશિશ કરજો. કારણ કે માળો વિખાઈ જાય છે ને પછી રોયા સિવાય કાંઈ નથી. 18 વરાણ એના માટે કીધું. ખીલેથી વસૂટું રે વાડાનું એક વાચરું રે. હે હવે ભવે ભેળા નહીં રે, જો ખીલેથી વાસડું વસૂટી જાય છે તો હાંદે પણ એની માં પણ રાડ્યું નાખતી હોય, ધાવણ ચડે એમ ખબર છે ને. બધા વાસડું આવી ગયા હોય પણ માં ફાફા મારતી હોય. હું સમાજ માથે કહું, અખિલેથી વસૂટું રે ભવે ભેળા નહીં તાઈ. પંખિયાનો મેળો રે બેઠો એક ઝાડવે રે. આ પંખીનો મેળો છે મિત્રો. બાપ તમે આનંદથી રહેજો. કોઈને વેમમાં નો આવશો, વાતમાં નો આવશો, અંધશ્રદ્ધામાં નો આવશો. જો પરિવાર વિખાઈ જાય છે પછી આ પસ્તાવા સિવાય બીજું કાંઈ નથી. એવા ઘરના મોભી રે કીધા ના કરજો રે. વડીલ જે તમને કે એનું ક્યાંક માનજો બાપ. ઘરના મોભી મોટા રે કીધા ના કરજો રે. બાપ વડીલોનું માન રાખજો, અપમાન ન કરશો. કારણ સતયુગ ને કળયુગ મારા તમારા ઘરમાં. બસ આટલું જ. બહુ મોટું છે, વર્ણામ છે. પણ હે 18 વરણ બધાને કહું છું, જો તમારામાં કુટે હોય દારૂની, ડ્રગ્સની, તો મૂકી દેજો, નકર તમારો પરિવાર વિખાઈ જાય છે. આ એનું ગીત છે, સમજી ગયા ને. વિખાણો એક પંખીનો માળો ભવે ભેળો નહીં થાય. એમ આ મૂકી દેજો. નાની ઉંમર છે, તમે ધંધે છોટી જાઓ, કમાવામાં છોટી જાઓ, પણ આ દારૂ, આ ડ્રગ્સ, આ વ્યસન તમારું કાંઈ નહીં રહેવા દે ઘરમાં. સમજી લેજો. બસ આટલું જ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.